રીટા એક લાઇબ્રેરિયન તરીકે કામ કરતી હતી. તેને પુસ્તકોની વ્યવસ્થિત ગોઠવણ કરવાનું અને જે લોકો કબાટમાંથી પુસ્તકો શોધી રહ્યા હોય તેમને મદદ કરવાનું ગમતું હતું. તે દરેક વિષયના પુસ્તકોના ખાના ઉપર જે તે વિષયની ચબરખી ચોંટાડી રાખતી અને તે હંમેશા વ્યવસ્થિત રહે તેની કાળજી રાખતી હતી. એક દિવસે તેની પુત્રીને કાર અકસ્માત નડ્યો અને તેની હાલત દવાખાનામાં ગંભીર છે એવી જાણ થતાં તે દવાખાનામાં પહોંચી ગઈ અને તેની દીકરીની હાલત જોઈને બહુ જ દુઃખી થઈ ગઈ અને શું કરવું તે તેને સમજાતું નહોતું. તેણે પ્રાર્થના કરવાનું ચાલુ કર્યું અને ઈશ્વરને કહેવા લાગી કે પ્રભુ, આમ કેમ થયું? હવે હું શું કરું? રીટા એ બીજું એક અઠવાડિયું પણ તેની દીકરી સાથે હોસ્પિટલમાં ગાળ્યું અને તેના સાજાપણા માટે પ્રાર્થના કરતી રહી. રીટા તેની દીકરીનો હાથ પકડીને તેને કહેતી કે દીકરી, હું તને પ્રેમ કરું છું. ધીમે ધીમે તેની દીકરી સારી થતી ગઈ અને થોડા અઠવાડિયા પછી તેને દવાખાનામાંથી રજા મળી અને ઘરે આવી. દીકરીને સાજી થઈને ઘરે આવેલી જોઈ રીટા બહુ જ ખુશ થઈ ગઈ અને ઈશ્વરનો આભાર માન્યો. હવે જ્યારે રીટા પોતાના કામ પર પાછી ફરી ત્યારે તે થોડી બદલાઈ ગઈ હતી. પુસ્તકો પ્રત્યેનો તેનો પ્રેમ ઓછો થઈ ગયો હતો અને પહેલાની જેમ પુસ્તકોની કાળજી લેતી નહોતી. હવે તેને સમજાયું કે વિશ્વના તમામ પુસ્તકો તેની પુત્રી માટેના પ્રેમને બદલી શકે તેમ નથી. રીટા હંમેશા તમામ બાબતોને પોતાના નિયંત્રણ હેઠળ રાખવા માંગતી હતી, જે યોગ્ય ન હતું. હવે તેણે પોતાની જાતને ઈશ્વરને સમર્પિત કરીને ઈશ્વરને તેના માર્ગદર્શક બનવા વિનંતી કરી અને હવે તેને ખાતરી થઈ કે ઈશ્વર જ તેને અને તેની દીકરીને સંભાળ રાખશે અને હવે તેઓ શાંતિ અને આનંદમાં જીવી રહ્યા છે.